તો અત્યારે સમય થઈ રહ્યો છે 11:51 અને 10 ને 15 જેવું થયું હતું. મેં આમને મેસેજ કર્યો કે મને કઈ ઠીક નહીં લાગતું, ચાલો આટો મારવા. તો પછી એ એને ખબર છે મને આવી ચમકા ચમક બહુ ગમે, તો એ મને લઈને આવ્યા છે અહીંયા. ક્યાં? હોશિયાર ગલી. જે આ બાજુનો જે માહોલ છે અત્યારે 12 વાગ્યામાં એટલી જ વાર છે. બધાનો ચમક ઓકે. અહીંયા એક ફેમસ હોટલ છે ઈરાની હોટલ, જેની ચા બહુ સરસ છે. અને આ રાતના 12 વાગવામાં હવે 5 મિનિટની વાર હશે અને ટ્રાફિક જોવો, અહીં મજાની ભીડ અને એટલી ભીડ મને લઈને આવ્યા છે. તો મારું મૂળ છે, તો આવું છે મારું જીવન. અને અહીંયા આ ચા માટેની આ લાઈન છે. તો આ ચા માટેની ભીડ છે. ઈરાની હોટલ કરીને છે પાછળ, જ્યાં ચા માટે ભીડ છે આટલી રાતે, તો રાત્રે 12 વાગે. તો યાર મને બી મન થાય છે, પણ ના મેં હાલ્યો લીધું. અડધો કલાક થયો છે પાણી જેવી ખાધી ચાલે એટલે ને આખા ગામનું ટ્રાફિક છે. અને અમે બંને એન્જોય કરી રહ્યા છે રાતના 12 વાગે આવી ગયા છે, બરોબર. અને અહીંયા મજાનું કોણ છે હે? વાહ 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 વાહ, અરે વાહ વાહ વાહ. તો આ એવું લાગે છે કે હું લાલ દરવાજા બપોરે ટાઈમે આવી છું અથવા સાંજે આવી છું. આખા ગામની ભીડ છે. શું ખાવ? ના કેરી નહીં ખાવ. તો વાહ શણગારેલી મસ્જિદ, વાહ. અને इसकी मस्जिद जो તમે કેટલી મસ્ત શણગારેલી છે. વાહ, બધાને પોતાના પ્રશ્નો છે અને અહીંયા એટલી બધી ભીડ છે આખા ગામની. હું શું વાત કરું, એવું લાગતું નથી કે લાલ દરવાજામાં રાત્રે રાત્રે 12 વાગ્યા પછી મતલબ આ બધાને દિવસે તો એ લોકોને ફાસ્ટ હોય ને, એટલે પછી એ લોકો સાંજે ખાય અને અત્યારે સાંજે કંઈક ખરીદી કરીને નીકળે છે. તો એની માટે જ આખું બજાર હવે સાચે બહુ જ મજા આવી રહી છે મને. મને લો ફીલ થઈ રહ્યું હતું. તો આમને કીધું તો મારી ગાડીમાં ઉતરી પડી. નક્કી છે ને બારમો વસ્તુ તો બધાને બજાર ખરીદી કરવા ચાલવા પડે, પણ નહીં ચાલે મને થાકતું. તો હું બધાને રાત્રે 12 વાગ્યા પછી ના દર્શન કરાવું આપણા નગર દેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરો. તો બંધ, પણ આ પવિત્ર ભૂમિના દર્શન થાય એ પણ બહુ મોટી વસ્તુ છે. જો તો પ્લીઝ બધા દર્શન કરજો. આ છે માતાજીનું તો થઈ ગયા દર્શન મંદિરના.
ये आदमी कभी मंदिर नहीं जाता है, मेरे को लेके मंदिर में आता है. તો પા દર્શન કરવા નહીં જતા બટ મારી માટે થઈને હંમેશા મંદિરે આવતા હોય છે દર્શન કરવા. તો કમાણ્યા આપણે સત્સંગ કમાણ્યા. યાર સાચેમાં હું આ બધી જગ્યાને એન્જોય કરી રહી છું. તો મને જીવડા કર્યો ને તો વિડીયો બનાવવા લાગી. અહીંયા બી આખું ખુલ્લું હશે બા એ લાઈનમાં બી. કઈક બતાવું યાર કેટલી આખા ગામની ભીડ હતી અને આખું બજાર ખુલ્લું છે કે જેથી બધા ખરીદી કરી શકે અને શું મોજ પડે એવી જગ્યાઓ છે બાપરે. આ લુક આખો અલગ લાગી રહ્યો છે કે રાતે 12 વાગ્યા ત્યારે આટલા રાતે 12 વાગે લાગી રજા આવવા જ નહીં મળ્યું અને ખબર જ નથી કે આટલું મજાનું બજાર છે. હું આતો જોવો જો બધું જ ઓપન છે તો બધું છે એક સુધી દેખાય જો તો બધી શોપો પણ છે અત્યારે અને એવું લાગો તો વાહ મોજ પડી ગઈ છે. તો અહીંયા પ્લાઝો મસ્ત મળી ગયા આવજો લેવા આવજો. આટલું તો દિવસે અહીંયા નહીં મળતું એટલું રાતે મળી ગયું તો આ તો બહુ સારી વસ્તુ કહેવાય. આગળ અહીંયા રોંગ સાઈડના ટ્રાફિક વાળા ઉભા રાખતા હશે કે નહીં અત્યારે રાતે મને નહીં ખબર પણ આપણે આપણી સેફટીથી ચાલીશું તો કા. સંતાડા તો મજા પડી ગઈ છે. કોહિનૂર બી છે અહીંયા. અમે એક બીજું બી કોહિનૂર જોયું આગળ જ્યાં લેડીઝ ના કપડા મળે છે. તો આ તો તમને ખબર જ છે જ્યાંથી મેં મારા નિવેશ જે કપડા લીધા એમની માટે મતલબ મારી માટે નહીં એમની માટે. બાકી તો બસ અમે અહીંયાથી આપણે વળવાનું નહીં તો બસ માહોલ દેખો માહોલ દેખો માહોલ બહુ મસ્ત આવે છે અને બધા આખા ફરી રહ્યા છે એકદમ ઠંડક છે અને હાય મસ્ત અને આખું અહીંયા શણગારેલું છે બધું. ડર બી લાગે કે ભાઈ કોઈ ફોર્મર છે મને. તો આ જોયું તમે એકલા થઈ ગયા પા મને ના આપ્યું. અમારું બાવું છે મારું બાવું છે મારા દિનેશજીના ફોર્મ પ્રમાણે જ્યાં સુધી જલ્દી એકદમ ના થઈ જાઉં ત્યાં સુધી એ મારું બાવું દાદી થઈ બનાવે બંને આ બાવું બહુ મજા આવી રહી છે મારે. ચાલો બાય ગુડ નાઇટ.